स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी, इस TYBA इकोनॉमिक्स का एक पेपर स्टैटिस्टिक, उसका यूनिट नंबर 9 इंडेक्स नंबर, उसके बारे में आज हम डिस्कस करेंगे। तो आओ बच्चों, समझते हैं कि इंडेक्स नंबर क्या है, उसकी एप्लीकेशन का क्या, कैसे सॉल्व की जाती है और उससे एग्जाम्पल कैसे सॉल्व किए जाते हैं। तो समझते हैं कि इंडेक्स नंबर क्या है। યુનિટ નંબર 9 ઇન્ડેક્સ નંબર, સૂચક આંક, જેને આપણે ગુજરાતીમાં જોઈએ તો કહીશું કે સૂચક આંક। તો અહીંયા તમે જુઓ છો તો ઉદ્દેશ સૂચક આંકના શું છે, પ્રસ્તાવના શું છે, સૂચક આંકની વ્યાખ્યા શું થાય, સૂચક આંકની વ્યાખ્યા, એનો અર્થ, એના લક્ષણો, એની ઉપયોગિતા, એની મર્યાદાઓ, આંકની રચના અને એના ઉદાહરણો તથા એની પ્રગતિ, આપણે આટલી વસ્તુ આ યુનિટની અંદર જોવા માટે પ્રયત્ન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સમજીએ કે એનો ઉદ્દેશ્ય શું છે ઇન્ડેક્સ નંબરનો। તો કે સમયમાં ફેરફારની સાથે વસ્તુમાં કેટલાક ફેરફાર થતા રહે છે। આપણને સૌને ખ્યાલ છે કે સમય બદલાય એમ વસ્તુઓમાં પણ ફેરફાર થાય, ભાવમાં પણ ફેરફાર થાય, ઉત્પાદનમાં પણ ફેરફાર થાય, જન્મ મરણમાં પણ ફેરફાર થાય। તો જેમ કે વસ્તુના ભાવો, ઉત્પાદન, મૃત્યુદર, જન્મ દર, આયાત નિકાસ, બેકારી, રાષ્ટ્રીય આવક ફેરફાર વગેરે, આ ફેરફારોનું પ્રમાણ એક સરખું હોતું નથી, તેમજ કેટલાક ફેરફારો એક જ દિશામાં થતા હોય છે અને જ્યારે કેટલાક ફેરફારો છે એ વિરુદ્ધ દિશામાં હોય છે। ભવિષ્યનું આયોજન કરવા માટે આ ફેરફારોનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। તો અભ્યાસ પરથી દેશની આર્થિક પરિસ્થિતિનો આપણને ખ્યાલ આવશે, દેશમાં થતા ભાવ વધારો, ફુગાવો, મોંઘવારી દર જેવા પરિબળોને સરળતાથી સમજી શકાશે। તો ફેરફારો જે થાય છે એ ફેરફારોની સમસ્યાને કઈ રીતે ઉકેલી શકાય એના માટે આપણે ઇન્ડેક્સ નંબર સૂચક આંકનો ઉપયોગ કરીશું। તો પ્રસ્તાવના સમજીએ। આપણે ઉદ્દેશોમાં જોઈ ગયા કે સમયની સાથે દરેક ચલોમાં ફેરફાર જોવા મળે છે। આવા ફેરફારોનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થી મિત્ર બે રીત છે, આપણે યાદ રાખવાનું છે। ફેરફાર કરવા માટે બે રીત છે, નિરપેક્ષ તફાવતની રીત અને સાપેક્ષ તફાવતની રીત। તો એક ઉદાહરણ સમજીએ કે ધારો કે કોઈ બે વસ્તુઓ ઘઉં અને પેટ્રોલ ના જુદા જુદા સમયગાળા દીઠ એના ભાવ આપ્યા છે। હવે વસ્તુ એક છે ઘઉં વિદ્યાર્થી મિત્રો, બીજું છે પેટ્રોલ। તો વર્ષ 2021માં ઘઉં 16 રૂપિયા કિલો હતા, પેટ્રોલ 70 રૂપિયા હતું। 22માં ઘઉં 32 રૂપિયા થઈ ગયા, જ્યારે પેટ્રોલ છે એ 100% થઈ ગયું। તો વિચાર કરીએ તો એ તફાવત કઈ રીતે કેટલો વધ્યો, તો એ જોવા જઈએ તેમાં પહેલી રીત છે નિરપેક્ષ તફાવતની રીત। નિરપેક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ, સાપેક્ષ નહીં, એકની સાપેક્ષ બીજું નહીં। ઘઉંના ભાવની વાત છે, પેટ્રોલના ભાવની વાત છે। તો સમજીએ, ઘઉંનો ભાવ પ્રતિ કિલો 16માંથી વધીને 32 થયો, જ્યારે પેટ્રોલનો ભાવ 70 રૂપિયાથી વધીને 100 રૂપિયા થયો। તો 16માં ઘઉંના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો અને પેટ્રોલના ભાવમાં 30 રૂપિયામાં વધારો થયો, પરંતુ પેટ્રોલના ભાવ ઘઉંના ભાવની સરખામણીમાં વાસ્તવિક રીતે ખૂબ મોટો વધારો થયો છે એમ ગણી શકાય નહીં, કારણ કે બંને વસ્તુઓના પાયાના ભાવ 21ના જુદા છે। આ ફેરફારની સરખામણી કરવા માટે નિરપેક્ષ તફાવતની રીત વાજબી ગણી શકાય નહીં। જ્યારે નિરપેક્ષ તફાવતની વાત કરો ત્યારે ઘઉંમાં 16 રૂપિયા વધ્યું છે, પેટ્રોલમાં 30 રૂપિયા ભાવ વધારો થયો છે, પણ એવું ના કહી શકાય કે પેટ્રોલનો ભાવ ખૂબ વધ્યો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો જે બેઝિક કિંમત હતી એ 70 રૂપિયા હતી ને 100 રૂપિયા થઈ છે, તો નેચરલ છે કે 30 રૂપિયા વધ્યા, પણ ઘઉંનો ભાવ 16 રૂપિયા હતા એને 32 રૂપિયા થયા છે, તો એ ભાવ ખૂબ વધ્યો છે। તો સમજીએ કે સાપેક્ષ તફાવતની રીત, ગુણોત્તરની રીત શું કહે છે, જેનો આપણે દાખલામાં ઉપયોગ કરીશું। પાયાના ભાવને ધ્યાનમાં લઈ ગુણોત્તર શોધવામાં આવે છે। આપણે વર્ષ 2012ને આધાર વર્ષ તરીકે બંને મુજબ વસ્તુઓમાં ફેરફારની સરખામણી કરીએ। 2022નો ભાવ અને 2012ના ભાવનો ગુણોત્તર લઈએ વિદ્યાર્થી મિત્રો। તો ઘઉંના ભાવનો ગુણોત્તર કેટલો, તો કે ઘઉંના ભાવ 32 રૂપિયા હતા અને એનો પ્રારંભિક ભાવ એ 16 રૂપિયા હતો, તો એની અંદર વિચારીએ તો 2 થયું।
એટલે કે કેટલા ગણો હમણાં ખબર પડશે. પેટ્રોલનો ભાવનો ગુણોત્તર 1.43 થયો. હવે ટકાવારીમાં જો દર્શાવવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, એને ગુણ્યા 100 કરશો તો આ જે છે એ કેટલા ટકા વધ્યું, 200%. આ કેટલા ટકા વધ્યું, 143, એટલે કે ડબલ ભાવ વધારો થયો છે. તો હવે અહીંયા જોઈએ 200% ઇન ધ સેન્સ કે 200 એટલે 100% ભાવ વધી ગયો, જેટલો હતો એના જેટલો જ એનો ભાવ વધી ગયો. તો અહીંયા 100% અને ઓલું 43%નો વધારો થયો છે. તો આમ જોવા જઈએ તો ઘઉંનો ભાવ ભલે 16 રૂપિયા વધ્યો પણ એ ટકાવારીમાં 100% વધ્યા છે, 16 ના 32 થયા. અને પેટ્રોલનો ભાવ 70માંથી 100 થયો. તો સાપેક્ષ કિંમત માપના એકમ પર આધાર રાખતા નથી. જે વસ્તુના માપના એકમો જુદા જુદા હોય તેની સરખામણીમાં સાપેક્ષ કિંમત થઈ શકે છે. દાખલા તરીકે પેટ્રોલ લીટરમાં, અનાજ કિલોગ્રામમાં, લોખંડ ટનમાં મપાય છે. આમ જુદા જુદા એકમોની સરખામણી સાપેક્ષ માપથી થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી વ્યાખ્યા એટલે કે ચેપ્ટરનું નામ આપણું જે છે એ છે ઇન્ડેક્સ નંબર, એટલે કે ગુજરાતીમાં એને કહીશું સૂચક આંક. તો એની વ્યાખ્યા શું થાય, એનો અર્થ શું થાય સમજીએ. કોઈ ચોક્કસ સમયની સરખામણીમાં સાંખ્યકીય ચલમાં થતો ફેરફાર એટલે જ સૂચક આંક. તો વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાન આપે. કોઈ ચોક્કસ સમયની સરખામણીમાં સાંખ્યકીય ચલમાં થતો ફેરફાર એટલે સૂચક આંક. સામાન્ય અર્થમાં કહીએ તો કોઈ ચલની કિંમત કોઈ એક ચોક્કસ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં થયેલા સાપેક્ષ ટકાવારીમાં દર્શાવવામાં આવે તો તેને સૂચક આંક કહે છે. જે આપણે 100% ને 43% જોયું એને આપણે સૂચક આંક તરીકે લઈશું. એટલે કે કોઈ કિંમત ચોક્કસ વર્ષની સરખામણીમાં અને ચાલુ વર્ષમાં થયેલો ફેરફાર કેટલો છે એ દર્શાવે, જે પદ્ધતિથી મેળવી શકાય એ પદ્ધતિને સૂચક આંક કે કિંમત આવે એને સૂચક આંક તરીકે ઓળખીશું. સૂચક આંકમાં જે સમયની સાથે સરખામણી કરવામાં આવે છે તે સમયને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. જે વર્ષનો સૂચક આંક શોધવાનો હોય તેને ચાલુ વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે આધાર એટલે જેની સરખામણી કરવાની હોય એને આપણે આધાર વર્ષ કહીશું, અને જે વર્ષનો સૂચક આંક શોધવાનો હોય એને ચાલુ વર્ષ તરીકે કરંટ યર તરીકે દર્શાવીશું. તો સૂચક આંકની અલગ અલગ વ્યાખ્યાઓ અહીંયા ઇંગ્લિશમાં આપી છે. એ પ્રમાણે સૂચક આંકમાં સ્પાઇન્જલ એ એવું કહે છે કે સૂચક આંક એક એવી આંકડા શાસ્ત્રીય માપ છે જે સમય, સ્થળ, વિસ્તાર કે અન્ય ગુણધર્મ આધારિત સાપેક્ષ ચલોમાં ફેરફાર દર્શાવે છે. બેસલ્સ અને વિલેટના જણાવ્યા અનુસાર સૂચક આંક એ વિશિષ્ટ પ્રકારનું એક સરાસરી માપ છે જે સમય, સ્થળને અનુલક્ષીને સાપેક્ષ ફેરફારોનું માપન કરે છે. સૂચક આંક વિદ્યાર્થી મિત્રો બેસલ્સ અને વિલેટ પ્રમાણે શું છે તો કે સૂચક આંક એક વિશિષ્ટ પ્રકારનું સરાસરી માપ છે જે સમય અને સ્થળને અનુલક્ષીને સાપેક્ષ ફેરફારનું માપન કરે છે. બ્લેર એવું કહે છે સૂચક આંક એ વિશિષ્ટ પ્રકારનું એક સરાસરી માપ છે, એવરેજ કાઢવા માટેની વાત છે. ટૂંકમાં જુદા જુદા સમયે કોઈપણ ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારીમાં ફેરફાર એનું નામ સૂચક આંક. તો વિદ્યાર્થી મિત્રો તો વ્યાખ્યા આપણે કઈ રીતે યાદ રાખીશું, જુદા જુદા સમયે કોઈપણ ચલની કિંમતમાં થતો ફેરફાર એનું નામ સૂચક આંક. તો કઈ રીતે મેળવીશું તો કે ચાલુ વર્ષમાં ચલની કિંમત, આધાર વર્ષના ચલની કિંમત એને ગુણ્યા 100. હવે ચાલુ વર્ષ જે છે એને P1 તરીકે દર્શાવીએ છીએ, એટલે કે કરંટ યરને P1 કહેશું. આધાર સૂચક આંકને I થી દર્શાવીશું અને આધાર વર્ષની કિંમતને P0 કહીશું, જ્યાંથી જેને બેઝ લેવામાં આવે છે એને P0 કહીશું. તો સૂત્ર થશે P1 એટલે કે ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ એને ગુણ્યા 100, જે આપણને I એટલે ઇન્ડેક્સ નંબર એટલે સૂચક આંક દર્શાવે છે. જો ભાવ 16 હતો તો 22માં 32 થયો. તો ઘઉંનો સૂચક આંક શોધવો હોય તો આ રહ્યું વિદ્યાર્થી મિત્ર સૂત્ર, જે આપણે આગળ પણ જોયું હતું. હવે આપણે એને ગણિતીય રીતે જોઈ લઈએ. P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ, 100 એટલે ટકાવારી. તો એ થશે 200. તો 2012ને આધાર વર્ષ તરીકે, 22ને ચાલુ વર્ષ તરીકે ગણેલ છે. તો હવે સૂચક આંકને તે સૂચક આંકના જથ્થાને ભાવ
માં થયેલ ફેરફાર ઉપર જે સૂચકાંકના જથ્થાને સૂચકાંક કરી તેને ક્યુ વડે દર્શાવતા. તો એને આપણે ક્યુ વડે દર્શાવીએ તો એનું સૂત્ર છે Q1/Q0 ઇન્ટુ 100. એટલે કે બે જુદા જુદા સમયે વસ્તુની વપરાશમાં જથ્થામાં થયેલ ફેરફાર ઉપરથી સૂચકાંક મેળવીએ તો તે સૂચકાંકને ક્યુ વડે દર્શાવીએ. હવે એના લક્ષણો કયા કયા? તો કે પહેલું, સૂચકાંક એક એવું માપ છે જેના વડે અમુક સમયને અંતરે થતી વધઘટમાં અભ્યાસ થઈ શકે છે. સૂચકાંક ટકાવારીમાં ફેરફાર દર્શાવે છે. વિવિધ ચલોની કિંમત જુદા જુદા એકમોમાં તેમનો સૂચકાંક એ ફક્ત સાપેક્ષ ટકાવારીના માપથી દર્શાવવામાં આવે છે. તેથી સૂચકાંકથી સાપેક્ષ ટકાવારીમાં ફેરફાર જોઈ શકાય છે. સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે, તેથી સરેરાશ ફેરફારો સરખાવે છે. સૂચકાંક ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. સૂચકાંક અચળ કિંમતનો અભ્યાસ થઈ શકતો નથી. એમાં કોન્સ્ટન્ટ વસ્તુનો સ્ટડી ના થઈ શકે. નેચરલ છે કારણ કે એવરેજના ફોર્મમાં તમને મળે છે. ફેરફારોનું ચોક્કસ માપ મેળવવા સૂચકાંક માટે કોઈ એક સમયની કિંમત ન લેતા આખા વર્ષની સરેરાશ કિંમત લેવામાં આવે છે. એની ઉપયોગિતા શું શું? તો કે એની ઉપયોગિતામાં નીચે મુજબ વર્ણવી શકાય. આ તમે જોઈ શકો છો. જીવન નિર્વાહ ખર્ચ, વેચાણ, ઉત્પાદન, રોજગારી, આયાત એક ઉપયોગી માપ છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે થતા ફેરફારોમાં અભ્યાસ સૂચકાંકથી દર્શાવી શકાય. બ્લેર સૂચકાંકનું મહત્વ દર્શાવે. સૂચકાંક એ ધંધાની ધોરી માર્ગદર્શક છે જે ધંધાદારીને ધંધો કેવી રીતે ચલાવવો, સંચાલિત કેમ કરવું એનું માર્ગદર્શન પૂરું પાડે છે. તદુપરાંત જથ્થાબંધ ભાવમાં થતા ફેરફારો અનેક પરિબળોનું પરિણામ છે. આ પરિબળોનો અભ્યાસ ઉદ્યોગપતિ, વેપારીઓ, આયોજકો, રોકાણ કરનાર, સમાજશાસ્ત્રીઓ માટે જરૂરી માર્ગદર્શન મેળવી શકાય છે. આમ જથ્થાબંધ ભાવને સૂચકાંક સામાન્ય ભાવ સપાટીમાં થતો ફેરફાર દર્શાવે છે. સૂચકાંકના ઉપયોગથી ઉદ્યોગપતિઓ, સરકાર, ધંધાદારીઓ નીતિઓનું નિર્માણ કરે છે. ભાવમાં વધઘટ સ્થિર છે કે નહીં તે જાણી શકાય છે. જીવન નિર્વાહ માટે પગાર, મોંઘવારી ભથ્થા, બોનસ વગેરેમાં પણ સૂચકાંક ખૂબ જરૂરી છે. આવી રીતે તમે જોવા જાઓ તો અહીંયા 10 પ્રકારના એમના લક્ષણો આપણને જે આપ્યા છે એ લક્ષણો આપણે અહીંયા સારી રીતે જોઈ શકીએ છીએ. રાષ્ટ્રીય આવક સૂચકાંકથી સરકારી લક્ષ્યાંકો નક્કી થાય. ખેતીવાડીમાં ઉપયોગ થાય. આયાત નિકાસમાં, શેર બજારમાં મદદરૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સમાં, આર્થિકમાં સૂચકાંક જરૂરી છે. કાચા માલનો સૂચકાંક ઉત્પાદકો, વેપારીઓ તથા યોગ્ય નીતિને લેવા માટે જરૂરી છે. સૂચકાંકની મર્યાદાઓ. તો સૂચકાંકની મર્યાદાઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો લક્ષણો જોયા, પણ દરેક વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ હોય, એટલે કે ફાયદા પણ હોય, ગેરફાયદા પણ હોય, જેને આપણે લિમિટેશન કહીએ. તો પહેલી છે સૂચકાંકમાં સરેરાશ માપનો ઉપયોગ થતો હોવાથી સરેરાશ મર્યાદાઓ સૂચકાંકમાં પણ લાગુ પડે છે. એટલે તમને એક્ઝેક્ટ ના મળે પણ એની એવરેજ મળે. સૂચકાંકની ગણતરીમાં જથ્થાબંધ ભાવોમાં સૂચકાંકમાં કેટલીક પસંદગીની વસ્તુઓનો જ સમાવેશ કરવામાં આવે છે. બધી જ વસ્તુનો સમાવેશ શક્ય નથી. તેથી જ આ રીતે મેળવેલા સૂચકાંકમાં ચોકસાઈનું વાજબી પ્રમાણ જોવા મળે છે, પરંતુ સંપૂર્ણ ચોકસાઈનો અભાવ જોવા મળે છે. એવરેજ કાઢો એટલે તમને વ્યાજબી ચોકસાઈ મળે, પણ સંપૂર્ણ ચોકસાઈ આમાં મળતી નથી, કારણ કે અમુક વસ્તુઓને ગણતરીમાં લેવામાં આવતી નથી. ત્રીજું, ટકાવારી શોધવામાં આવે છે. ચાલુ વર્ષના ભાવને અમુક ચોક્કસ આધાર વર્ષ સાથે સરખાવવામાં આવે છે. આધાર વર્ષ યોગ્ય રીતે પસંદ થવું જોઈએ. આ ખૂબ મહત્વનું છે. જો એ ન થાય તો એવરેજ પણ આપણને ખોટી મળે. જો આધાર વર્ષ દુકાળગ્રસ્ત, પૂરગ્રસ્ત, યુદ્ધગ્રસ્ત, સુનામી, ભૂકંપ વગેરે સંકટોનું વર્ષ હોય તો તે વર્ષના ભાવો ઊંચા જવાના સૂચકાંક ઘણો નીચે આવે છે. સરખામણી ભ્રામક બને છે. એક હેતુ માટે શોધવામાં આવે સૂચકાંક બીજા હેતુ માટે વાપરી શકાય નહીં. ગરીબ વર્ગનો સૂચકાંક તવંગર વર્ગના જીવન ધોરણ જાણવા માટે ઉપયોગી નથી, કારણ કે બે પરિબળો ઇન્ડિપેન્ડન્ટ છે, નિરપેક્ષ છે, સાપેક્ષ નથી. સમયમાં ફેરફાર સાથે પરિસ્થિતિમાં ફેરફાર થતા રહે છે. તેથી સમય પ્રમાણે પાયાના વર્ષ પસંદ કરેલ વસ્તુઓ અને તે પ્રમાણે બદલવામાં ન આવે તો સૂચકાંક છે નકામો સાબિત થાય છે. એની રચના કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો સૂચકાંક બજારમાં વેચાતી વસ્તુઓના જથ્થાબંધ, તમે અહીંયા જોઈ શકો છો,
બજારમાં વસ્તુઓના જથ્થાબંધ ભાવ મેળવી તે ઉપરથી નક્કી કરવામાં આવતા સૂચક આંકને જથ્થાબંધ ભાવનો સૂચક આંક કહે છે. જથ્થાબંધ ભાવના સૂચક આંક પરથી વસ્તુઓના જથ્થાબંધ ભાવમાં થતો ફેરફાર, તે બજારમાં થતી અસર વગેરે જાણી શકાય છે. આથી વિવિધ નીતિઓના ઘડતર માટે તથા બજારનું વલણ જાણવા માટે જથ્થાબંધ ભાવનો સૂચક આંક ખૂબ ઉપયોગી નીવડે છે. કોઈપણ પ્રકારના સૂચક આંકની રચના કરવા માટે કેટલાક મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આ મુદ્દાઓ પહેલું કયા છે? તો કે હેતુ. તો કે તમારો એક હેતુ સ્પષ્ટ હોવો જોઈએ કે તમે શેના માટે સૂચક આંક મેળવવા માંગો છો. દાખલા તરીકે સૂચક આંકની રચના માટે વસ્તુની પસંદગી, વસ્તુની સંખ્યા, વસ્તુનો ભાવ, સરેરાશ પસંદગી વગેરેના માપો એમના આધાર ઉપર રહેલો છે. સૂચક આંકની રચનાઓનો હેતુ સ્પષ્ટ હશે તો અન્ય બાબતો પણ સરળ બની રહેશે. કૃષિ પેદાશનો સૂચક આંક મેળવવા માટે કૃષિ વિષય બાબતો ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. એટલે કે તમે જેનો સૂચક આંક મેળવો છો, જે વસ્તુ ઉત્પાદનની વાત કરો છો, એ પ્રોપર તમારી આગળ જો ડેટા હશે તો અને તો જ તમે ખૂબ સારી રીતે સૂચક આંકને મેળવી શકશો, જે એક્યુરેટ વેલ્યુની ખૂબ નજીક હશે એવું કહી શકાય. પસંદગીની વસ્તુઓની પસંદગી, વસ્તુઓની સંખ્યા, વસ્તુનો ભાવ, એમાં પણ આપણે સૂચક આંકનો ઉપયોગ કરીશું. વસ્તુઓને પસંદ કરવી, લોકોની પસંદગી, શોખ, ટેવો, આગળ જોઈએ તો રીત રિવાજો વગેરે બાબતોને ધ્યાનમાં લઈ વસ્તુની પસંદગી કરવાથી આદર્શ માપ મળી શકે છે. દાખલા તરીકે મધ્યમ વર્ગના જીવન નિર્વાહના સૂચક આંકની રચના કરતી વખતે મધ્યમ વર્ગ માટે ઉપયોગી અને જરૂરી ચીજ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જેમ કે 2 વ્હીલર વાહન, વોશિંગ મશીન, એર કન્ડિશન વગેરે. સૂચક આંકની રચનામાં કેટલીક વસ્તુઓ પસંદ કરવી તે માટેનો કોઈ ચોક્કસ નિયમ હોતો નથી, પરંતુ જેમ વસ્તુઓની સંખ્યા વધારે તેમ સૂચક આંકની કિંમત વધુ સચોટ મળે. કેમ? તો કે તમે જથ્થામાંથી 90 વસ્તુઓના સંખ્યા લ્યો અને એનું તમે સૂચક આંક કાઢવા જાઓ તો તમે એક્યુરેસીની નજીક છો, પણ 100માંથી તમે 50 વસ્તુને રેન્ડમ સેમ્પલ તરીકે કન્સિડર કરો અને તમે વિદ્યાર્થી મિત્રો જો સૂચક આંક મેળવવા જાઓ તો એક્યુરેસીથી થોડું દૂર રહે. ખોરાકની વસ્તુઓ, બળતણ, વીજળી, ઔદ્યોગિક, કાચો માલ, તંબાકુ, માદક પીણા વગેરેની ગોઠવણી કર્યા બાદ તેમના જથ્થાબંધ ભાવો મેળવવામાં આવે છે. વસ્તુઓના ભાવ જુદા જુદા સમયગાળા દરમિયાન જુદા જુદા સ્થળે આવેલી દુકાનોમાં એક સરખા હોતા નથી. આપણને ખબર છે કે અનાજની કોઈ વસ્તુ લેવા જાય તો બધે એક સરખો ભાવ ના હોય, સોપ લેવા જાય તો પણ એક સરખો ભાવ ના હોય, શેમ્પૂ લેવા જાય તો પણ એક સરખો ભાવ ના હોય, કાર લેવા જાય તો પણ પ્લસ માઇનસ આપણને વેરિએશન્સ જોવા મળતા હોય. પરંતુ વસ્તુઓના જથ્થાબંધ ભાવો મેળવવામાં માટે સરકારી સંસ્થાઓ, વિભાગીય સ્ટોર, જથ્થાબંધ વેપારી મંડળો કે વિશ્વાસુ વેપારીઓ પાસેથી મેળવવામાં આવે છે. ઉપરાંત જો એક જ વર્ષમાં એક જ વખત ભાવ મેળવવામાં આવે તો યોગ્ય પ્રતિનિધિરૂપ ભાવ ન મળે, તેથી આવા જથ્થાબંધ ભાવ યોગ્ય અને નિયમિત સમયાંતરે પ્રમાણે ધોરણે લેવામાં આવે છે. આવા ભાવોની સરેરાશના આધારે સૂચક આંકની રચના કરવામાં આવે છે. હવે આધાર વર્ષની પસંદગી તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આધાર વર્ષની પસંદગી ત્રીજું, પેલું હતું હેતુ, બીજું વસ્તુની સિલેક્શન કેટલું રાખવું, ત્રીજું આધાર વર્ષની પસંદગી એટલે કે બીજું જોયું હતું વસ્તુઓની પસંદગી, વસ્તુઓના ભાવ, ત્રીજું આધાર વર્ષની પસંદગી કઈ રીતે કરવી, આધાર વર્ષ કોને લેવો, તો જેને આપણે P0 તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખીએ છીએ. તો અહીંયા જોઈએ કે વસ્તુઓની પસંદગી કર્યા બાદ દરેક વસ્તુઓની ચાલુ વર્ષની કિંમતને કોઈ ચોક્કસ સમયના આધાર વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે છે. સૂચક આંકની રચનામાં પસંદ કરાયેલું આધાર વર્ષ પ્રમાણ્ય વર્ષ એટલે કે સામાન્ય વર્ષ હોવું જોઈએ, જે વર્ષમાં યુદ્ધ, ભૂકંપો, સુનામી, હડતાલ, અતિવૃષ્ટિ, દુકાળ, ફુગાવો વગેરે આફત અસરવાળું હોવું જોઈએ નહીં. એમાં કોઈ ઇફેક્ટ આવી છે એવી કોઈ વસ્તુ એની અંદર હોવી જોઈએ નહીં. એ પર્ટિક્યુલર એક જેને કહેવાય કે કોઈ પણ અસર વગરનું એ હોવું જોઈએ. સૂચક આંકની રચનામાં આધાર વર્ષની પસંદગી બે રીતે કરવામાં આવે છે. એક છે અચળ આધારની રીત અને બીજું છે પરંપરિત આધારની રીત. તો પહેલી રીત જોઈએ કે ફિક્સ્ડ બેઝ મેથડ, અચળ આધારની રીત. આ રીતમાં
કોઈ એક વર્ષને અચળ ગણી તેને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. કેટલીક વાર કોઈ એક વર્ષના ભાવોને આધાર વર્ષના ભાવ તરીકે ન લેતા 2-3 વર્ષના ભાવોની સરેરાશને અચળ ગણી તેમને પણ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે કે અહીંયા 3 વર્ષ છે તો અહીંયા જે આધાર વર્ષ છે તો આ આધાર વર્ષને અચળ લ્યો અથવા તો આ ત્રણેયની તમે એવરેજ કાઢીને જે કિંમત મળે એને પણ તમે આધાર વર્ષ તરીકે ગણાવી શકો. જો ચાલુ વર્ષની કોઈ એક વસ્તુના ભાવને P1 દર્શાવીએ, આધાર વર્ષને P0 દર્શાવીએ તો સૂચકાંક I, તો આપણને આ સૂત્ર ખબર છે, I = P1 upon P0 into 100 જે આપણને ખ્યાલ છે. તો હવે અચળ આધારનો પણ પ્રોઝ કોન્સ જોઈએ, એટલે કે એની મર્યાદા જોઈએ, ગુણદોષ જોઈએ, પહેલાં ફાયદા જોઈએ. આ રીતમાં આધાર વર્ષની કિંમત અચળ રહેતી હોવાથી બીજા વર્ષ સાથેની સરખામણીમાં એક સૂત્રતા જળવાઈ રહે છે. આ રીત સમજવામાં તેમજ ગણતરીમાં ખૂબ સરળ છે. લાંબા ગાળા માટે વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારની સરખામણી કરવા માટે આ રીત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હવે જોઈએ દોષ, ગેરફાયદા, પ્રોઝ એન્ડ કોન્સ. કોન્સ એટલે કે એની લિમિટેશન્સ, મર્યાદા. ગેરફાયદા દોષ કરતાં પણ મર્યાદા. તો કે ગ્રાહકની ટેવો અને રુચિમાં થતા ફેરફારને કારણે ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં ફેરફાર થાય છે. નેચરલ છે, શિયાળો હોય તો લોશન્સ છે એ વધુ સેલ થાય, પણ ઉનાળો હોય ત્યારે લોશન્સ સેલ ન થાય. એ શિયાળા માટે જ છે, કારણ કે સ્કિન છે એ ડ્રાય થઈ જાય તો એના માટે લોશન્સનું પ્રોડક્શન અને એનું સેલિંગ પણ વધારે થાય. જો એ જુદી વસ્તુઓ નવી જગ્યાએ નવી વસ્તુઓ આવે છે. આમ વસ્તુઓ બદલાતી હોય ત્યાં અચળ આધાર બિનઉપયોગી નીવડે છે. બરાબર છે. આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષને પસંદ કરવું મુશ્કેલ છે. જો આધાર વર્ષ યોગ્ય પસંદ ન થાય તો સૂચકાંક તો ખોટો જ મળે. વસ્તુની ગુણવત્તા બદલાતી જતી હોવાથી ભાવમાં પણ ફેરફાર થાય છે. જેમ જેમ આધાર વર્ષ જૂનું થતું જાય છે તેમ તેમ યોગ્ય અને વ્યાજબી સરખામણીનું પ્રમાણ પણ ઘટતું જાય છે. હવે જોઈએ પરંપરિત આધારની મેથડ, એટલે કે ચેઇન બેઝ મેથડ. એ આપણને શું કહે છે? તો કે આ રીતમાં આધાર વર્ષ સ્થિર કે અચળ રહેતું નથી. કોઈ એક વર્ષને આમાં આધાર વર્ષ તરીકે લઈશું નહીં. આ રીત મુજબ સૂચકાંક મેળવવો હોય તો અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે કહેશું, આગળની પ્રીવિયસ વેલ્યુને આધાર વર્ષ તરીકે લેશું. 2021નો સૂચકાંક શોધવો હોય તો 20ને આધાર કહીશું. 2022નો શોધવો હોય તો 21ને આધાર કહીશું. 2023નો સૂચકાંક શોધવો હોય તો 22ને આધાર વર્ષ કહીશું. આ રીતમાં નવી નવી વસ્તુઓ ઉમેરો કરી શકાય છે, જે બિનઉપયોગી વસ્તુઓનો નિકાલ કરી શકાય છે. આ રીતમાં વારંવાર આધારની કિંમત બદલાતી હોવાથી પરંપરિત આધારની રીત કહે છે, એટલે કે ચેઇન બેઝ મેથડ. તમે આગળનું સૂચક આંક મેળવો છો તો એના પ્રીવિયસ વેલ્યુ આગળની કિંમતને આધાર વર્ષ તરીકે લઈશું. જ્યારે પહેલી મેથડમાં ફિક્સ્ડ બેઝ મેથડમાં શું કર્યું હતું તો એની અંદર તમે એક જ વર્ષને સીધું આધાર વર્ષ તરીકે લીધું હતું. તો અહીંયા તમે જુઓ તો બંને મેથડમાં સારી મેથડ એ પરંપરિત આધારની રીત કહી શકાય, કારણ કે તમે એમાં ચેન્જીસ પણ 22માં કર્યા છે તો એ વસ્તુ પણ એની અંદર કન્સિડર થઈ જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, પરંપરિત આધારની રીત સૂચક આંકનો સૂત્ર તો એ જ છે, ચાલુ વર્ષનો ભાવ અગાઉનો વર્ષનો ભાવ ગુણ્યા 100, P1 upon P0 into 100. હવે એના ફાયદા શું છે? તો કે નવી વસ્તુઓનું ઉમેરી શકાય, બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરી શકાય. આગળ જોવા જઈએ તો આગળના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી નજીકના ભૂતકાળની સરખામણીમાં થતા ફેરફારો જાણી શકાય. વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં ઉપયોગી નીવડે. સમય પ્રમાણે જરૂર જણાય તેમ વસ્તુની જાતમાં પણ ફેરફાર કરી શકાય. પરંપરિત આધારની રીત આધાર વર્ષની પસંદગી કરવા માટેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એક જ વર્ષના ટૂંકા ગાળામાં વસ્તુની ગુણવત્તામાં ભાગ્યે જ તફાવતનો પાયો હોય છે. તેથી આ રીત ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. હવે એના લિમિટેશન શું છે? તો કે દૂરના વર્ષ સાથે સરખામણી કરી શકાય નહીં. આગળનું જ વર્ષ વિદ્યાર્થી મિત્ર લેવું પડે. કોઈ એક વર્ષ માટે ભૂલ થઈ હોય તો પછીના બધા જ માટે ભૂલ આવે. દર આધાર વર્ષ બદલાઈ જતો હોવાથી સરખામણી માટેનું માપદંડ પણ બદલાતું હોય છે, એટલે વ્યાજબી પણ ન ગણી શકાય. જે વર્ષ માટે સૂચક આંક મેળવવાનો હોય તો અગાઉનું વર્ષ સામાન્ય વર્ષ ન થાય તો શોધેલું સૂચક આંક
સાચું માપ રજૂ કરતો નથી. દર વર્ષે ભારતની ગણતરી કરવી પડી જાય, ખર્ચાળ અને અઘરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ભારતની વસ્તી ગણતરી છે દર 10 વર્ષે થાય છે. એને ઇંગ્લિશમાં એક નામ આપવામાં આવ્યું છે, એને કહેવામાં આવ્યું છે સેન્સસ. એટલે કે તમે સેન્સસની જ્યારે ગણતરી કરો એ દર વર્ષે વસ્તી ગણતરી કરવી ડિફિકલ્ટ છે, કારણ કે એટલો મેન પાવર જોઈ, મની પાવર જોઈ, ટાઈમ જોઈ, એનર્જી જોઈ, એટલો મેન પાવર પણ યુટિલાઇઝ થાય. તો દર 10 વર્ષે જો ગણતરી કરવામાં આવે તો એક્યુરેસીની થોડી નજીક મળે. આધાર પરિવર્તન, ત્રીજી મેથડ. આધાર સૂચકમાં શું પરિવર્તન છે? તો અહીંયા જોઈ લઈએ એનું સૂત્ર અને પછી એના દાખલા ગણવા માટેનો પ્રયત્ન કરીશું. તો ચાલુ વર્ષનો આધારનો સૂચકાંક અગાઉના વર્ષના અચળ આધારનો સૂચકાંક ગુણ્યા 100. કોઈ એક વસ્તુને અચળ આધાર સૂચકાંક મેળવવો હોય તો આપવામાં આવેલ તે સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરી શકાય છે. તો અહીંયા કહે છે કે આધાર સૂચકાંકને પરંપરિત આધારમાં પરિવર્તન કરવા માટે પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક કેટલો લેવામાં આવે છે? 100%. એટલે એમાં કંઈ ભૂલ થઈ શકે નહીં. બી, પરંપરિત આધારના સૂચકાંકનું અચળ આધારના સૂચકાંકમાં પરિવર્તન. તો અચળ આધાર સૂચકાંક મેળવવો હોય તો ચાલુ વર્ષનો પરંપરિત આધાર, અગાઉના વર્ષનો અચળ આધાર. જોજો વિદ્યાર્થી મિત્ર, ચાલુ વર્ષનો પરંપરિત ચેઇન બેઝ મેથડનો સૂચકાંક, અહીંયા અચળ આધારનો ફિક્સ બેઝ મેથડનો સૂચકાંક અને છેદમાં 100. તો કરશો તો આપણને અચળ આધારનો સૂચકાંક મળી જાય. હવે જોઈએ સરેરાશની પસંદગી. અચળ આધારની રીત જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ ટકાવારી શોધ્યા બાદ તેમની યોગ્ય સરેરાશ શોધવાથી સૂચકાંક પ્રાપ્ત થાય છે. નીચે જણાવેલ સરાસરીમાંથી કોઈ પણ એક સરેરાશની મદદથી સૂચકાંકનું માપન કરવામાં આવે છે. આપણને ખબર છે મીન, મીડિયન, મોડ, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકની અંદર એવરેજ કાઢીએ, મધ્યસ્થની અંદર શું કરીએ છીએ આપણે? તો કે સ્ટેટિસ્ટિકની અંદર આપણે મધ્યસ્થ મીડિયન ફાઇન્ડ કરતા તો સેન્ટર વેલ્યુ ગણીએ છીએ, અને બહુલકમાં એટલે જે મેક્સિમમ વેલ્યુ રિપીટ થાય એને આપણે બહુલક તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લું છે ગુણોત્તર મધ્યક. હવે અને પાંચમું છે ભારની પસંદગી, જે આપણા માટે એક નવું છે. પહેલું હતું મીન, મીડિયન, મોડ, મધ્યક, મધ્યસ્થ, બહુલક. પછી હતું ગુણોત્તર મધ્યક અને ભારની પસંદગી. તો એમાં બે પ્રકારના ભાર છે. ભાર એટલે શું? તો કે સૂચક આંકની રચનામાં વસ્તુઓની પસંદગી તેમજ સરેરાશની પસંદગી પછી અગત્યનું પગથિયું દરેક વસ્તુને પ્રમાણે ભાર આપવાનું છે. દરેક વસ્તુએ તેની ઉપયોગિતા અને જરૂરિયાત પ્રમાણે જુદું જુદું મહત્ત્વ ધરાવતી હોય છે. આવી વસ્તુઓના જે પ્રમાણમાં અગત્યનું હોય તે પ્રમાણે વસ્તુઓનો ભાર આપવામાં આવે છે. તો બે ભાર છે, એ ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. તો ગર્ભિત ભાર એટલે શું? તો કે ભાર આપવા માટે આ પરોક્ષની રીત છે. આ રીત મુજબ વસ્તુઓની પસંદગી કરતી વખતે જે વસ્તુઓની અગત્યતા વધારે હોય તે વસ્તુઓને વધારે જાતો પસંદ કરવામાં આવે છે. કોઈ એક શહેરના સૂચક આંકની ગણતરી કરતી વખતે તે શહેરમાં ઘઉંનો ઉપયોગ બાજરીના ઉપયોગ કરતાં 3 ગણો છે. તો ઘઉંના 3 જાતોના ભાવ લેવામાં આવે છે અને બાજરીનો એક જ જાતનો ભાવ લેવામાં આવે છે. તો આપમેળે દરેક વસ્તુઓનો ભાર ધ્યાનમાં લેવાઈ જાય છે. આ રીતને ગર્ભિત ભારની રીત કહે છે. તમે સમજી ગયા હશો, બહુ સરળ છે. આ પ્રકારનો ભાર સંખ્યાત્મક રીતે દર્શાવી શકાતો નથી. સ્પષ્ટ ભાર વસ્તુઓની જુદી જુદી જાતો ન લેતા એક જ જાત લઈ તેના આંકને જાતોની સંખ્યા વડે ગુણ ભારથી દર્શાવવામાં આવે છે. ભાર આપવાની આ એક પ્રત્યક્ષ રીત છે. આ રીતમાં ભારને સ્પષ્ટપણે સંખ્યામાં દર્શાવવામાં આવે છે. કોઈ શહેરના લોકો ખાંડ કરતાં ઘઉંનો 5 ગણો, ચોખાનો 3 ગણો અને બાજરીનો બમણો ઉપયોગ કરતા હોય તો ખાંડનો ભાર 1, ઘઉંનો ભાર 5 ગણો, ચોખાનો ભાર 3, બાજરીનો ભાર 2 ગણો એમ સ્પષ્ટ દર્શાવવામાં આવે છે. કમ્પેર નથી કરવાનું. ઓલું જે વાત હતી એ બંને જુદી હતી. આના કરતાં આટલા ગણો વધારે છે તો એમાં કાંઈ ન થઈ શકે. પણ ખાંડ આટલા ગણી વપરાય, ઘઉં આટલા ગણા, ચોખા આટલા ગણા, બાજરી આટલા ગણી વપરાય, તો એ સ્પષ્ટ દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે એમાં મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે, એવરેજ કાઢવામાં આવે છે. હવે એ કરતી વખતે વિવેક દ્રષ્ટિથી અને તર્કશીલ રીતે નિર્ણય લેવા જોઈએ. સ્પષ્ટ ભાર આપવા માટે ભારિત પદ્ધતિની 2 રીતો પ્રચલિત છે, કુલ ખર્ચની પદ્ધતિ
અને કૌટુંબિક બજેટની પદ્ધતિ અથવા સાપેક્ષ ભારિત પદ્ધતિ. આ છે ભારિત સમૂહ પદ્ધતિ, કુલ ખર્ચ, અને આ છે કૌટુંબિક બજેટ અથવા તો સાપેક્ષ ભારની પદ્ધતિ. આ બંને પદ્ધતિની ચર્ચા હવે પછીના પ્રકરણમાં આપણે વિશિષ્ટ રીતે જે છે એ કરીશું, પણ એની પહેલાં આપણે ઉદાહરણ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોવા માટે પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટ નંબર 9ના પહેલા સેશનમાં સમજ્યા કે ઇન્ડેક્સ નંબર શું છે, સૂચક આંક કોને કહેવાય, એની અલગ અલગ રીતો, સાપેક્ષ રીત, ચેઇન બેઝ મેથડ, ફિક્સ્ડ બેઝ મેથડ, એના પ્રોઝ અને કોન્સ આપણે જોયા. પ્રોઝ અને કોન્સ એટલે કે એમના ફાયદા, એમના ગેરફાયદા શું છે એ આપણે ખૂબ સારી રીતે સમજ્યા. હવે આનો ઉપયોગ આપણે આવતા સેશનમાં પ્રેક્ટિકલી કઈ રીતે સૂચક આંક મેળવી શકાય, આપણને જે ડેટા આપ્યો છે એના ઉપરથી એ મેળવવા માટે પ્રયત્ન કરીશું. તો યુનિટ નંબર 9 ઇન્ડેક્સ નંબરનું, જેને કહેવાય કે આ ફર્સ્ટ સેશન એ થિયોરેટિકલ બેઝ હતું. હવે જે સમજ્યા છીએ જે સૂત્ર P1/P0 × 100, એ જ રીતે આધાર, ચાલુ વર્ષ, એને ગુણ્યા 100/2 એવરેજવાળી મેથડ, જેનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉપયોગ કરીશું. તો આ સાથે યુનિટ નંબર 9નું ફર્સ્ટ સેશન અહીંયા પૂરું થાય છે. ધન્યવાદ. स्वाध्यायः परः